એવી જ રીતે દાખલા નંબર 34, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો? તો સામાન્ય અનામત છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ અનામત કહેવામાં આવે છે, જે ભાગીદારો વચ્ચે વેચવામાં આવે. અને ઘસારા ફંડ, પ્રોવિડન્ટ ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ, આ બધું તમારું દેવું કહેવાય. એનો નિકાલ કરવા માટે આપણે આમ નોંધ જોઈએ. તો સૌપ્રથમ સામાન્ય અનામત શું કહેવામાં આવે છે? તો સામાન્ય અનામત કારીગર અકસ્માત વળતર ફંડ વગેરે એકત્રિત નફો કહેવાય. એની આમ નોંધ સામાન્ય અનામત ખાતે અને કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે હોય જમા. હવે આપણે એનું ખાતું બંધ કરી. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે. સામાન્ય અનામત ખાતે હોય જમા, ખાતું બંધ કરી. તો સામાન્ય અનામત ખાતે ઉધાર કરવાનું, તે ભાગીદારોના મૂડી ચાલુ ખાતે. કયા પ્રમાણમાં આપવાનું? તો નફા નુકસાનના પ્રમાણમાં. એવી જ રીતે કારીગર અકસ્માત વળતર ફંડ ખાતે ઉધાર. કારીગર અકસ્માત વળતર ફંડ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ચાલુ ખાતે. ઉપરની બંને આમનોંધને આપણે સંયુક્ત આમનોંધ પણ બનાવી શકીએ કે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ એ આપણી એકત્રિત અનામતો છે. બંનેની જમા બાકી હોય તો ખાતું બંધ કરી, તો બંને ખાતે ઉધાર કરાય. એટલે આવી રીતે આમનોંધ લખી શકાય. સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ચાલુ ખાતે. સંયુક્ત આમનોંધ પણ કરી શકાય અને અલગ અલગ આમનોંધ પણ કરી શકાય. હવે ઘસારા ફંડ, પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ અથવા ફંડ. ભંડોળ કહો તો પણ ચાલે, ફંડ કહો તો પણ ચાલે. આ બધું દેવું કહેવાય. તો હવે દેવા ખાતે હોય જમા અને દેવાનું ખાતું બંધ કરી. તો મેં તમને હમણાં શીખવાડ્યું એવી જ રીતે આ બધા ખાતે થશે ઉધાર. હું સંયુક્ત આમનોંધ કરી દઉં છું. ઘસારા ફંડ ખાતે ઉધાર. તમારા દાખલામાં ઘસારા ફંડ આપેલું છે, પણ તમારી સરળતા ખાતર હું તમને 2 નવી આમનોંધ પણ શીખવાડી દઉં છું. ઘસારા ફંડ ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, કામદાર નફા ભાગ ફંડ લખો તો પણ ચાલે અને ભંડોળ લખો તો પણ ચાલે. ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ઘસારા ફંડ, પ્રોવિડન્ટ ફંડ અને કામદાર નફા ભાગ ભંડોળ આપણું દેવું છે, એટલે એનું ખાતું બંધ કરીએ. એટલે ત્રણેય ખાતે ઉધાર કરવાનું અને તે માલ મિલકત નિકાલ ખાતે.